नमस्कार मित्रों, स्वागत है तमारू आपणी चेनल अल्पेश क्रिएशननी अंदर। तो मित्रों, आज આપણે જબરદસ્ત ગુજરાતી સોંગ ઉપર એક રીલ્સ બાંધતા શીખડાશું। તે પણ ટ્રેન્ડિંગ ઇફેક્ટની સાથે અલગ અલગ ફોટાની સાથે અલગ અલગ ઇફેક્ટ આવશે। તેવી રીલ્સ આપણે સાવ સિમ્પલ રીતે માત્ર તમારા ફોટા ચેન્જ કરી બનાવતા શીખડાશું। અને દરરોજ આવી રીતે વિડીયો શીખવા માટે બસ નાનકડી રિક્વેસ્ટ છે તમને બધાને, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર રીલ્સ બનાવતા શીખડાવીશું। તો નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર આપેલો છે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરીને રાખશો તો તમને ત્યાં આગળ ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ મળી જશે। લેવાનું છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેમાં જઈ સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને સાઇટ જોવા મળી જશે। આના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે। અહીંયા આગળ એક તમને ઉપર સર્ચનું આઇકન મળશે। એના પર ક્લિક કરી એક કોડ લખવાનો છે। કોડ છે 10661066। એટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ તમને દેખાઈ દેશે। આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે। અને નીચે જ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું, થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ એક બટન જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટનું। એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે છે। પ્રોજેક્ટ એડ ન થાય, કોઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે પૂરેપૂરું સોલ્યુશન છે તે કરી આપીશું। આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો। ત્યાર પછી આ જે પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટને ઓપન કર્યા પછી અહીંયા આગળ તમારી પાસે આ રીતે પ્રોજેક્ટ ખુલે છે। રેડી? પ્રોજેક્ટની તમને અહીંયા આગળ અલગ અલગ ઇફેક્ટની સાથે અલગ અલગ ઇમેજ છે તે જોવા મળે છે। હવે આ બધા ફોટા આપણે ચેન્જ કરવાના છે, બસ એટલું જ કરવાનું છે, બાકી તમારે કાંઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી। તો નીચે જે ઇમેજ છે આપણે ઇમેજ પર ક્લિક કરીશું। અહીંયા આગળ કલર અને ફિલનું આ રીતે ડબ્બો દોરેલું છે એના પર ક્લિક કરીશું અને અહીંયા આગળ નંબર રહેશે, નંબર પર આપણે ક્લિક કરી દઈશું। અને અહીંયા આગળ આપણે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીશું। એક ફોટો આપણો અહીંયા આગળ ચેન્જ થઈને આવે છે। રેડી? બસ આવી જ રીતે તમારા આ પ્રોજેક્ટની અંદર જેટલા પણ ફોટા દેખાઈ રહ્યા છે બધા ફોટા સેન્ડ કરી દેવાના છે, એટલે તમારે રીલ્સ બની જશે સાવ સિમ્પલ રીતે માત્ર ફોટા સેન્ડ કરીને। તો આપણે બનાવવાની રીત તમને સારી લાગી હોય તો નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને ચેનલ સાથે જોડાઈ જાઓ। આપણે દરરોજ આવી રીતે નવા વિડીયો બનાવતા શીખડાવીશું। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।